નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ લાઈવ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। મોરાભાગળ ખાતે આવેલા ડિસન્ટ ફર્નિચર દુકાનમાંથી તસ્કરો 1.15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા। અઠવા ગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગ લાગતા ભાગદોડ મચી। નવાગામ ડિંડોલી ખાતે સ્નેચરો થયા બેફામ, ફરી એકવાર મોબાઈલ લઈ થયા ફરાર। એનસીપીના હરીશ સૂર્યવંશી દ્વારા એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું। અને ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલી નાકોડા કંપની ઉપર સીબીઆઈ દ્વારા દરોડા। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। તસ્કરોને જાણે હવે પોલીસની કોઈ બીક જ નથી। ચોરી કરવા માટે તસ્કરોને મોકળું મેદાન પણ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। મોરાભાગળ ખાતે આવેલા ડિસન્ટ ફર્નિચરના દુકાનમાંથી તસ્કરો 1.15 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઇમ્તિયાઝ અહેમદ ગુલામ મોહમ્મદ ઘરૈયા રાંદેર મોરાભાગળ ખાતે આવેલી સરિતા સોસાયટીમાં રહે છે। કોઈક અજાણ્યા ઈસમોએ તેમની ફર્નિચરની દુકાનમાં બાથરૂમમાં આવેલા વેન્ટિલેશનની સિમેન્ટની એક ગોળ તથા એક ચોરસ જાળી તોડી બાકોરો પાડી અંદર પ્રવેશ કર્યો હતો। તસ્કરોએ દુકાનમાં મૂકેલા ઓફિસના ટેબલના ડ્રોઅરનું તાળું તોડી તેમાં મૂકેલા 95,000 રોકડા તથા એક નાની થેલીમાં મૂકેલો 20,000 રોકડા રૂપિયા એમ કુલ 1.15 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર KS પટેલ કરી રહ્યા છે। કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। અઠવા ગેટ પાલે પોઈન્ટ પાસે આવેલા એવી સન્સની સામે ક્લાસિક કોમ્પ્લેક્સમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી। આગ લાગવાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના કાફલાએ આગને કાબૂમાં લીધી હતી। પાલે પોઈન્ટ ખાતે આવેલા ક્લાસિક કોમ્પ્લેક્સમાં બપોરે અચાનક જ આગ ફાટી નીકળી હતી। આગ લાગવાને કારણે ભયનો માહોલ પણ ફેલાયો હતો। આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડને કોલ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાથી ઘણો માલ સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। આગને કાબૂમાં લેવાતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। સ્નેચિંગ કરનારા લાગે છે કે બેખૌફ બન્યા છે। રોજને રોજ સ્નેચિંગના કિસ્સાઓ સુરત શહેરમાં નોંધાયા કરે છે। ગઈકાલની રાત્રિએ 8 વાગ્યાના અરસામાં નવાગામ ડિંડોલીના બ્રિજ પાસે બે અજાણ્યા ઈસમો રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। રામસ્નેહ રામલખન નામનો યુવક રાત્રે 8:30 વાગ્યાની આસપાસ નવાગામ ડિંડોલીના બ્રિજ નજીક પોતાના હાથમાં બે ફોન લઈને ચાલતો હોય। આ દરમિયાન પાછળથી બ્રિજ પરથી ઉતરી રહેલી એક્ટિવા પરના બે અજાણ્યા ઈસમો તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા। આ તમામ ઘટના ડિંડોલી પોલીસને ચોપડે નોંધાઈ હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના નવાગામ ડિંડોલી વિસ્તારના દ્રશ્યો છે। આપ જોઈ શકો છો મારી પાછળ જે આ ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે તેને લઈને ઉમરા ડિંડોલી પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવા પામી છે। ફરિયાદ કરનાર શખ્સ જે કહેવાય એ રામસ્નેહ રામલખનભાઈ ઉંમર વર્ષ 25 વર્ષના છે। તેઓ ગતરોજ આ વિસ્તારમાંથી જ્યારે આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા સમયે તેમના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા। આ અંગે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડિંડોલી પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે। કેમેરામેન દીપક વાઘ સાથે હું વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત। સીબીએસઈ અને ગુજરાત બોર્ડ દ્વારા ખાનગી શાળાઓમાં પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ્સ વગેરેના વેચાણની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવાના રાજ્યના તમામ ડીઈઓને આદેશ કર્યો છે। પરંતુ શહેરની નામાંકિત શાળાઓ બોર્ડના આદેશને પણ ધોડીને પી જઈ ખુલ્લેઆમ વેપલો કર્યા હોવા છતાં ડીઈઓ કચેરી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા વાલીઓમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે। આ મુદ્દે આજરોજ એનસીપીના હરીશ સૂર્યવંશી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું।
રાજ્યની સ્વનિર્ભર શાળાઓમાં ફી નિર્ધારણ નિયમોના ચુસ્તપણે પાલન માટે શિક્ષણ વિભાગે કડક પગલાં શરૂ કર્યા છે, જે અંતર્ગત સ્વનિર્ભર શાળાઓ દ્વારા પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ્સ વગેરેની વેચાણ પ્રવૃત્તિ થાય તેની તકેદારી રાખવા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર કરી શાળાઓને સૂચના પણ આપવાનો આદેશ કર્યા છે. પરંતુ શહેરની સીબીએસઈ અને ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી નામાંકિત શાળાઓ આ તમામ સામગ્રી શાળા કમ્પાઉન્ડમાંથી કે પછી માનીતા વેન્ડર પાસે ખરીદવા દબાણ કરી રહી છે. તે અંગે આજે એનસીપીના હરીશ સૂર્યવંશીએ આવેદનપત્ર પાઠવી સરકારે બહાર પાડેલા પરિપત્ર સળગાવીને બહિષ્કાર કર્યો હતો. આજે જિલ્લા શિક્ષણ અધિકારી તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્ર આપવાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત શૈક્ષણિક ખાતાએ જે વિધાનસભાના અંદર જે પસાર કરેલું છે કે કોઈ પણ ઉચ્ચ શિક્ષણને મળી રહે તેના માટે 25,000 વાર્ષિક લેવાનો જ હોય, તેના બદલે 50,000 થી લાખ રૂપિયા સુધી વસૂલ કરવામાં આવે છે. અને જો તે પૈસા નહીં આપતા વિદ્યાર્થીને સ્કૂલમાંથી ઠગડી દેવાની આજે જે સ્કૂલના જે મેઇન ટ્રસ્ટીઓ છે તે કાઢી મૂકવાની ચીમકી આપે છે. તેના માટે એસટી જૈન સ્કૂલ જવાબદાર છે. તેના અંદર પણ વાલીઓએ હંગામો મચાવ્યો છે અને પ્રધાનમંત્રી શ્રીએ તેઓને છે તો પ્રમાણપત્ર આપ્યું છે એસટી જૈનને કે બહુ સારી અને વ્યવસ્થિત સ્કૂલ છે. પણ ખરેખર પ્રધાનમંત્રી અને ગુજરાતની ભાજપ સરકારે લોકોને છેતરપિંડી કરવા માટેનો પરિપત્ર પાડ્યો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેથી કરી અમે સુરતના અને ગુજરાતના જેટલા પણ વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, તેને સાથે રાખીને અમે ન્યાય માંગીશું. અને જે આ ગુજરાત સરકારે જે પરિપત્ર પાડ્યો છે તેનો જો ખરેખર જો અમલ નહીં કરવામાં આવે તો એની હોળી અમે કરવાના છે. ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલી નાકોડા કંપની ઉપર સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીઓના કરોડો રૂપિયાના બેંક લોન કૌભાંડ અંતર્ગત બેંક કરવામાં આવેલી ફરિયાદ બાદ સીબીઆઈ દ્વારા કંપનીના સીએ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. ઉધના યુટીસી બિલ્ડિંગ ખાતે આવેલી નાકોડા લિમિટેડ નામની કંપની દ્વારા સીએ જેસી સોમાણી પાસે બોગસ દસ્તાવેજો ઉભા કરાવી કરોડો રૂપિયાની લોન કેનેરા બેંકમાંથી લેવામાં આવી હતી. આ લોનની રકમ અંદાજે 2,000 કરોડ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. લોન લેવાયા બાદ કંપની દ્વારા હપ્તા ભરવામાં ન આવતા આખરે કેનેરા બેંક દ્વારા સીબીઆઈને આ મામલે ફરિયાદ કરાઈ હતી. ફરિયાદને પગલે સીબીઆઈ દ્વારા સોમવારે સવારથી જ નાકોડા કંપની ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. કૌભાંડની તપાસમાં હાથ લાગેલા દસ્તાવેજોને આધારે સીબીઆઈ દ્વારા સીએ જેસી સોમાણી, બાબુલાલ જૈન અને દેવેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. તેમજ તેમની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સ્તરે આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને જીવન ઘડતર માટે સતત પ્રયત્નશીલ રહે એવી સંસ્થા ફોકસ કોચિંગ ક્લાસ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. નિહાળીશું તેના કેટલાક અંશો. ઓકે, તો બાળકોની અંદર પોતાની આંતરિક શક્તિ ખીલી શકે અને બાળકો કંઈક પોતાને ઉત્તીર્ણ બનાવી શકે, અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિઓ થઈ શકે, એના માટે આ આયોજન કરેલું છે. ઓકે, અમારું કોચિંગ છાપરાવાડા વિસ્તારમાં એટલે કે અમરોલી વિસ્તારમાં, પછી કતારગામમાં, ઉપરાંત વરાછા વિસ્તારમાં પણ કાર્યરત છે. સોરી સર, ઓકે, સંખ્યા 500-900 જેવી સંખ્યા અમારા ક્લાસમાં છે અને બધા ક્લાસમાં વ્યવસ્થિત બાળકો પર ધ્યાન આપીને એ ફક્ત રિઝલ્ટ ખાતર નહીં, બાળકો સારું એવું પોતાનું ઉત્તીર્ણ વ્યવસ્થિત બનાવી શકે એના માટે કાર્યરત છે. તો બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે એ કે અત્યારનો યુગ જે છે એ ટેકનોલોજીનો યુગ છે. તો દરેક બાળક જો ભણવા ખાતર દરેક ફિલ્ડમાં વિકસવા પ્રયત્ન કરે તો એનો સર્વાંગી વિકાસ સાથે એ આગળ વધી શકે છે. ઉંદરેચીવાડી ગ્રામસ્થ મંડળ દ્વારા ક્રિકેટ રમતવીરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ 2017નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર માટે વિવિધ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના ઉંદરેચી ગ્રામસ્થ મંડળ દ્વારા સિંગણપુર કોઝવે રોડ ખાતે આવેલા સરસ્વતી મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટના અંતિમ કાર્યક્રમમાં યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ સહિત ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ સાવંત અને મોટી સંખ્યામાં નાયક મરાઠા સમાજ સેવા સંઘ અને સમસ્ત મરાઠા સેવા સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વિજેતા અને ઉપવિજેતાની ટીમને ટ્રોફી પણ આપવામાં આવી હતી અને શ્રેષ્ઠ પ્રદર્શિત કરનાર ને માટે વિવિધ પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. આ સાથે જ ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ સાવંત અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલે યુવા લોકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા. કેમેરામેન નિલેશ સોલંકી, ચેનલ આઈ વિટનેસ, સુરત. મોટી ટુર્નામેન્ટ ખેલાય છે અસલ જરા જવલિયા નિલેશભાઈ
બધા આગળ આવજો. સરસ્વતી ના સભ્યોને વિનંતી કે સ્ટેજ પાસે આવે. સરસ્વતીના ક્રિકેટના જે ગ્રાઉન્ડના સેવક મુકેશભાઈને સારી મહેનત હોય છે ગ્રાઉન્ડમાં બધાને મદદ કરવામાં. આજच्या ઉંદરેવાડી ગ્રામસ્થ મંડળ સુરત આયોજિત દ્વિતીય ટુર્નામેન્ટ 16 ટીमाची टुर्नामेंट होती. त्या कार्यक्रमामध्ये उपस्थित युथ फॉर गुजरातचे प्रमुख जिग्नेशभाई पाटील, रमेशभाई रबारी, रमेश बुवा, देखुभाई रायका, जुगलभाई कदम, निलेशभाई धनावरे, तसेच मंचावर उपस्थित उंदरेवाडीचे प्रमुख दिवेलकर, तसेच सर्व मंचावर उपस्थित सर्वांचा मला नमस्कार. तसेच क्रिकेट टुर्नामेंटमध्ये जे फायनलमध्ये खेळले तसे सरस्वती सोसायटीची टीम तसेच कृष्णा 11 ची टीमला माझा नमस्कार. खास करून सर्व KPLची वाट बघत असतील का KPL केव्हा खेळवणार. सर्वला फोन पण येतात, जुगलला पण सगळे टुर्नामेंटवाले फोन करत असतील का केव्हा KPL खेळवणार. परंतु आता आपले पंतप्रधान श्री नरेंद्रभाई मोदी साहेब आपल्या सुरतमध्ये पंतप्रधान झाल्यानंतर पहिल्यांदाच सुरतमध्ये आलेला होता. तेव्हा युथ फॉर गुजरात आणि गोविंद उत्सव समितीद्वारा पुणेचे ढोल म्हणजे पुणेरी ढोल जे परेल पुणेरीचे ढोलवाले होते ते 140 जणाला आपण गोविंद उत्सव समिती आणि युथ फॉर गुजरात दोघांनी आयोजन करून त्यांच्या स्वागतासाठी बोलवलं होतं. त्याच दिवशी इथं उपस्थित बुवा मंडळी जे वाडकरी बुवा आपण बोलतो तसंच इथं जुगलभाईने जे रमेश बुवा आणि त्यांचे प्रमुख त्या लोकांनी जे आपले उदनाचे वाडकर बुवा आणि ते एक स्टेज होता त्याच्यावर आपली एक मराठी संस्कृती दाखवली आणि त्या संगती शिवाजी महाराज जी आपण झाके बनवलेली आणि त्यांच्या सैन्य असं आपण एक पंतप्रधान आपले जे नरेंद्रभाई मोदी त्यांचा सत्कार करण्यात आलेला होता. आणि त्याच्यामध्ये पण हेच उंदरेवाडी ग्रामस्थ मंडळ त्यांची जे संख्या स्वागतासाठी पुष्कळ त्यांना अभिनंदन द्यायचं लायक आहे कारण की त्यांनी સુંદરથી સુંદર તો કાર્યક્રમ આટપલેલો હતા. સરસ્વતી ટીમનો વિજય થયો છે એના માટે તો પહેલા હું અભિનંદન આપું છું. આ ગ્રાઉન્ડ પર હું પહેલા પણ આવી ચૂકેલો છું ક્રિકેટ માટે જ અને કહેતા ઘણો આનંદ થાય છે કે આ એક સમાજ છે જે અહીંયા અવારનવાર કોઈને કોઈ ટુર્નામેન્ટ કરતી જ આવે છે. કારણ કે ઓબ્વિયસ છે કે બધા છોકરાઓ ભણવામાં સારા નહીં હોય. સચિન તેંડુલકરને જ જોઈ લો, એને જો ભણવામાં ફોર્સ કરતે તો આજ સુધી એ ભણતો જ રહેતે, પણ એના ફાધરે એને સ્પોર્ટ્સમાં આગળ વધારે છે. આજે એટલે એને આપણે ગોડ કહીએ છીએ. ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ક્રિકેટ એટલે તો ભારતની સૌથી વધારે લોકપ્રિય ગેમ કહેવાય. અને પાછી જો એમાં ઇન્ડિયા અને પાકિસ્તાનની હોય તો ઘરની બહેનો પણ બધું જ કામકાજ છોડીને મેચ જોવા બેસી જતી હોય છે. એટલે આ રીતે યુવાનોને જે કહે ને 65% યુવાનો આપણા સુરત શહેરમાં છે, પણ એમને શું એમના હેલ્થ માટે શું તો સ્પોર્ટ્સ એટલે સૌથી વધારે જે હેલ્થને સારી રીતે રાખી એ સ્પોર્ટ્સ કહેવાય. એમાં ક્રિકેટ આવે, વોલીબોલ આવે, કબડ્ડીમાં પણ હું એકવાર આવેલો છું. હું પોતે સ્પોર્ટ્સથી જોડાયેલો છું. અહીંયા કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે, યુથ ફોર ગુજરાત અમારી સંસ્થા છે જ, પણ જે ફૂટબોલ છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન એમાં પણ મારી પાસે હોદ્દો છે જોઈન્ટ સેક્રેટરીનો. હું ઓવર 2 વર્ષથી હું ક્રિકેટ ફૂટબોલ ટુર્નામેન્ટ કરું જ છું. એક વર્ષ સુરતમાં કર્યું, ગયા વર્ષે મેં સાપુતારા કરેલું. સાપુતારા એટલે એક ફૂલ ત્યાં મળતું નથી. આપણા યુવાનો માટે તો અમને ડિજિટલ ઇન્ડિયા જે અમના મોબાઈલ પેમેન્ટ
જે કહેવાય ને કે આપણે પેલું મોબીક્વિક આવી ગઈ છે, પેટીએમ આવી ગઈ, આવી ઘણી બધી એપ્લિકેશન છે. આપણે તો યુઝ કરતા જ હોઈએ છીએ, પણ આપણે આપણા પેરેન્ટ્સને પણ શીખવવું જોઈએ. કારણ કે એ લોકો ખાલી સ્માર્ટફોન યુઝ કરે છે, પણ એમને યુઝ કરતા આવડતું નથી. ખાલી ફોન કરે, ફોન કાપે, બસ. પણ એમને આપણે શીખવવાનું છે કે કારણ કે પહેલા આપણે જો ઘરથી નીકળતા અને જો વોલેટ ભૂલી જઈએ તો આપણે ટેન્શન રહેતું, યાર વોલેટ ભૂલી ગયો, હવે આપણે કેવી રીતના પૈસા ચૂકવવાના. પણ હવે તો મોબાઈલ છે એટલે આપણે વોલેટ ભૂલી જાય તો પણ ટેન્શન નહીં રહેતું કે ભાઈ આપણામાં એપ્લિકેશન છે, આપણે એના થ્રુ પણ પેમેન્ટ કરી શકીએ. એટલે આપણે આ સંસ્થાઓ બધી ભેગી થઈને આપણા સોસાયટીથી શરૂઆત કરીને સોસાયટી, પછી સોસાયટીથી આગળ વિસ્તારમાં અલગ અલગ જગા પર જઈને આપણે આનો પ્રચાર કરવો જોઈએ. જો મોદી સાહેબ એકલા માણસ જો આટલું આપણા માટે કરતા હોય તો આપણે પણ આપણા દેશ માટે કરવું જોઈએ. અને આપણે તો હજુ યુવાન છે, આપણામાં તો હજુ શક્તિ છે, આપણે દોડી શકીએ છીએ. હા, પણ માર્ગદર્શન હોવા જરૂરી છે. આપણા જે વડીલો એના માર્ગદર્શન વગર કંઈ પોસિબલ નથી. હું આજે ફરી એકવાર જુગલ કદમે જે આ ટુર્નામેન્ટ રાખી છે એ માટે એને શુભેચ્છા આપું છું કે આ રીતે ટુર્નામેન્ટ કરતા રહો. એમ મને ખ્યાલ નથી આમની સાહેબ સાથે તમારી વાત થઈ છે ટુર્નામેન્ટની, ગણેશભાઈની બાકી છે હજુ કંઈ નહીં. આપણે કહેજો મને, હું તમારી સાથે જ આપણે કરી નાખશું. સુરત વેડ રોડ ખાતે બોરમાજ ગ્રામસ્થ મંડળ દ્વારા નવચંડી યજ્ઞ પૂજાનું આયોજન કરાયું હતું. આ પૂજા ખૂબ જ ધામધૂમપૂર્વક યોજવામાં આવી હતી. આ યજ્ઞમાં ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત, અશોકભાઈ દુધાણી સહિત મોટી સંખ્યામાં ભક્તો આ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત અને અશોકભાઈ દુધાણી શાલ ઓઢાડીને પુષ્પ અર્પણ કરી સ્વાગત પણ કરાયું હતું. આ નવચંડી યજ્ઞની સાથે સાથે રાસ, ગરબા, મહાઆરતી, ભજન સંધ્યા, સામૂહિક ભજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નિહાળીશું કેટલાક દ્રશ્યો. અમે બોરમાજ ગ્રામસ્થ મંડળ સુરત દ્વારા 12 વર્ષથી આ મહાપર્વનું આયોજન કરે છે. આ દિવસે અમારા હિંજાઈ દેવી તેમજ તાંબાપુરી માતાનું આગમન થયેલું અને એ મૂર્તિઓ અમને મળેલી હતી ગામમાં એમના જે મૂળ સ્તર પર, અને ત્યાં આજના દિવસે જ ત્યાં મોટો ભવ્ય કાર્યક્રમ થાય છે. તે જ પ્રમાણે અમે સુરતના બાલગોપાળો જેટલા મિત્ર મંડળ છે અમારા ગ્રામસ્થ, તે લોકો અહીંયા એમની પૂજા શ્રદ્ધાપૂર્વક નવચંડી યજ્ઞ પ્રહારા કરે છે. અને એમાં 11 કપલ પૂજામાં બેસેલા હતા અને ગ્રામસ્થ મંડળમાં અંદાજિત 700 થી 800 માણસો આ મહાપ્રસાદીનો લાભ લે છે. અને ગ્રામસ્થળમાં માતાજીની એટલી કૃપા છે કે બધા એટલી બધી બાધાઓ અહીંયા મૂકે છે અને એ બાધા હિંજાઈ દેવી તેમજ તાંબાપુરી માતા એમને ફેરવે છે અને આવી રીતે આશીર્વાદ આપે છે. અને વર્ષો વર્ષ આનો પર્વ વધતો જાય છે અને હિંજાઈ દેવીની કૃપા દૂર દૂર સુધી પહોંચેલી છે. રત્નાગીરીથી પણ એની બાધા મૂકવા માટે આજે આવેલા હતા ભક્તો અને ગામે ગામે એમનો પ્રચાર થતો ગયો છે. આ પૂજાની અંદર કેટલા ભક્તોએ ભાગ લીધો? આ પૂજામાં અંદાજિત અત્યાર સુધીમાં 800 ઉપર ભક્તોએ લાભ લઈ ચૂકેલા છે. કેટલા દિવસ ચાલે? બસ આજનો એક જ દિવસનો કાર્યક્રમ હોય છે ને સવારથી માંડીને સાંજ સુધી આ કાર્યક્રમ રહે છે. સવારે નવચંડી યજ્ઞ હતો, બપોર હમણાં ભોજન છે, એના પછી 3 થી 5માં ગરબા છે, સાંજે ગુજરાતી ભજન છે, આશાપુરી જન્મ, અને રાત્રે આપણે ભજન જાગરણ છે. સુરત શહેરમાં વસતા પરપ્રાંતીય ઉત્તર ભારતીયોએ આગામી 26મી એપ્રિલ 2017 ભારત દેશના યુગ મહાપુરુષો વિશે ચર્ચા વિચારણા અને તેમના દ્વારા કરાયેલા देश सेवाना कार्यों विषय चर्चा करी हती। जनसभा और सामूहिक जन्मोत्सव में अधिक से अधिक लोग शामिल हों, जिसके लिए हम लोग अधिकांश लोगों को आमंत्रित किए हैं। वो उनके ऊपर निर्भर होता है कि कितने लोग अपने समयानुसार वो अपना समय का योगदान दें। अभी तक सर हमने आमंत्रित किया है मुख्य अतिथि के रूप में माननीय डिप्टी सीएम केशव प्रसाद मौर्य जी को, केंद्रीय मंत्री माननीय स्वामी प्रसाद मौर्य जी को, भारत सरकार से मानव संसाधन विकास राज्य मंत्री उपेंद्र कुशवाहा जी और लोकतंत्र सुरक्षा मंच के राष्ट्रीय अध्यक्ष और भारतीय जनता पार्टी के वरिष्ठ सांसद, ये सम्राटों के भी सम्राट, जिन आज हमारे शहीदों को जो वीर चक्र दिया जाता है वो इनके नाम से दिया जाता है, अशोक चक्र के नाम से दिया जाता है। और मेरा सौभाग्य है कि मैं जो उन्होंने कभी कोई लड़ाई तो हारी नहीं है, तो आप लोग को बताया, लेकिन एक जब कलिंग का युद्ध वो लड़े और उसमें जो लाखों योद्धा मारे गए, 15 लाख के करीब घायल हुए, वो वहाँ पे रक्तपात देख के उनको जो लगा, उनके जो हृदय परिवर्तन उनका हुआ,
मैं तो वहीं से आगे बढ़ना चाहूंगी, मैं पीछे सब नहीं उनको देखना चाहूंगी। वो भाई वो भाग्य से ही सम्राट बन के आए थे, उनके पापा भी सम्राट थे, सब कुछ था, लेकिन जो उनका हृदय परिवर्तन हुआ उसके बाद की जो बात थी, उन्होंने बुद्ध धर्म अपनाया, मानवतावाद को उन्होंने सराहा और उसको अपनाया, और देश विदेशों में भी उन्होंने अहिंसा के धर्म को अपनाते हुए उसको फैलाया। और मैं तो बोलूंगी कि आज मौर्य समाज को मैं थैंक्स बोलूंगी कि इन्होंने मुझे भी सहभागी बनाया और मुझे अपने साथ रखा कि मैं आज इनके बारे में और इनके मतलब अशोक सम्राट जी के बारे में, जिनके बारे में हमारे कोई औकात नहीं हम कुछ बोल सके, लेकिन हम कुछ बोलने जा रहे हैं। और हम मौर्य समाज को थैंक्स बोलेंगे कि हमारे आज के अगर हमें कुछ ऐसा प्रोग्राम करते हैं जो इतने बड़े पैमाने पे किया जा रहा है, तो हमारे घर के जो हमारे फ्यूचर, हमारे जो भविष्य के हमारे बच्चे हैं, वो कुछ ना कुछ तो उनके बारे में जानेंगे और परिवार कोई ना कोई चर्चा करेगी, तो बात पहुंचते पहुंचते उनके तक पहुंचेगी, बच्चों तक, और ये बहुत जरूरी भी है। तो हम एक संदेश बच्चों के सम्राट अशोक के बारे में भी कि भाई आप जो देख रहे हो वो योद्धा योद्धा योद्धा, वो छोड़ने के बाद जब वो एक हृदय परिवर्तन के बाद जो एक उनको साधुवाद जो उनको दिया गया, एक साधु की संज्ञा जो उनको दी गई है, वो हमारे लिए बहुत गर्व की बात है। और मैं मौर्य समाज को, जवाहर भाई को और बाकी सबको भी मैं बहुत बहुत धन्यवाद दूंगी। और आप देख रहे हैं कि अभी हमारे उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य जी जो मौर्य समाज से ही वो भी आए हैं, तो बस वो लोग भी आगे यही इनको अपनाते हुए इनके संस्कार और सब उत्तर प्रदेश को गौरवान्वित करें, बस यही कहना चाहूँगी। थैंक यू सो मच। मैं अपना खुद का मेरा एनजीओ है अखिल महिला सशक्तिकरण मंच राष्ट्रीय लेवल पे, और मैं फिल्म सेंसर बोर्ड की मेंबर हूँ गवर्नमेंट से, और अखिल भारतीय क्षत्रिय महासभा गुजरात महिला प्रेसिडेंट हूँ, और फिलहाल मैं उत्तर भारतीयों के लिए खास यहाँ सूरत में मतलब अपना एक मुहिम चला रही हूँ उत्तर भारतीयों के लिए। क्या मुहिम चला रहे हैं? कि उत्तर भारतीयों को राजनीति में कहीं स्थान नहीं दिया जा रहा है, तो राजनीति में ऐसा नहीं है, कोई बोलते ना कभी थोड़े समय के लिए कुछ कमजोर कुछ लोग पड़ गए थे, जो मैं तो कभी राजनीति की बात सोच भी नहीं सकती थी, लेकिन जब मैंने देखा इस चीज को कि बार बार उत्तर भारतीयों को कहीं ना कहीं अपमानित किया जा रहा है और उत्तर भारतीयों को कहा जा रहा है कि आप कारपोरेटर लेवल से ऊपर आ ही नहीं सकते हो, तो मैंने सबसे पहले प्रोग्राम जो 23 अप्रैल को लास्ट ईयर किया था यहाँ पे, तो वो तो मैं उत्तर भारतीय एक स्नेह मिलन समारोह रखी थी, लेकिन उसके बाद ही ये संगठन बना और उसमें हमारे उत्तर भारतीयों को जगह नहीं मिली थी। तब मुझे लगा कि नहीं, अपने उत्तर भारतीयों के लिए कुछ करना चाहिए, और मैं आप इसको समझ लो कि मैदान में उतरी है, चाहे जो भी हो, और संकल्प ली हूँ, अगर माता रानी चाही तो मेरा संकल्प पूरा होगा। उत्तर भारतीयों को मैं पॉलिटिक्स में वो जगह दिलाने का एक संकल्प लेके उतरी हूँ, और शायद हमारे उत्तर भारतीयों का सपोर्ट मुझे मिला तो मैं अपने उत्तर भारतीयों को जगह दिखा के रहूंगी। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। મોરાભાગળ ખાતે આવેલા ડિસન્ટ ફર્નિચર દુકાનમાંથી તસ્કરો 1.15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા। અઠવા ગેટ ખાતે એક કોમ્પ્લેક્સમાં આગ લાગતા ભાગદોડ મચી। નવાગામ ડિંડોલી ખાતે સ્નેચરો થયા બેફામ, ફરી એકવાર મોબાઈલ લઈ થયા ફરાર। એનસીપીના હરીશ સૂર્યવંશી દ્વારા એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું। અને ઉધના વિસ્તારમાં યુટીસી બિલ્ડિંગમાં આવેલી નાકોડા કંપની ઉપર સીબીઆઈ દ્વારા દરોડા। તો
તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.